લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ચકાસણી કેન્દ્રો ખાતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોની ચહલપહલ જોવા મળી હતી। વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનું ફોર્મ માન્ય કરાયું છે, જે સંદર્ભે બીજેપી ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમે ચારે ઉમેદવારો લોકોની વચ્ચે જઈને બીજેપીએ કરેલ વિકાસના કામો છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ અવસરે રાજેશભાઈ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। એક તટસ્થ પેનલ બદલ વોર્ડ નંબર 9 એક ઇતિહાસ રચે છે। અમે ચારે ઉમેદવારોને લઈને લોકો સુધી જઈશું। પ્રજાના આશીર્વાદથી વડોદરામાં પહેલા નંબરે આવવાના છીએ। તમામનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો। જે સ્કૂટીની હતી આજના દિવસે આમ જોવા જાય તો 27 જેટલા ફોર્મ હતા, એની અંદર ડમી સાથે પણ 12 જે હતા ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીના કોઈ પણ અપક્ષ ઉમેદવાર સિવાય 12 ઉમેદવાર છે। આજના દિવસે તમામ અધિકારીઓના અમે આભાર માનીએ છીએ। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળનો પણ આભાર માનીએ છીએ કે જેમને વિશ્વાસ મૂકી એક તટસ્થ પેનલ અને એક સિનિયર પેનલ સાથે તમે જુઓ છો કે શ્રીરંગ હશે, પરેશભાઈ હશે, અમારા સુરેખાબેન હશે અને સાથે દીક્ષિતાબેન છે। આ ટીમ છે અને ખાસ કરીને વોર્ડ નંબર 9 એક એવો છે કે હર હંમેશા કોઈ એક અનેક ઇતિહાસ રચે છે અને એનું કારણ છે ત્યાંના પ્રજાના લોકોનો વિશ્વાસ, ભરોસો। આજે ચારે ઉમેદવારને અમે લઈને સમગ્ર વોર્ડ નંબર 9 તમે જુઓ છો કે જે રીતના કામો થયા છે ભારતીય જનતા પાર્ટીના સાથે સાથે સાયનાથ એજ્યુકેશનના અમારા જે તમામ અમારી ટીમ સાથે આ વખતે અમે વડોદરા શહેરની અંદર પ્રજાના આશીર્વાદથી અમે વડોદરામાં પહેલા નંબરે સાથે સાથે ગુજરાતમાં પણ પ્રજાના આશીર્વાદથી આવવાના છે। આજના દિવસે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજના દિવસે જ્યારે સ્ક્રુટિની હતી અને જે તપાસ ફોર્મની કરવામાં આવી ત્યારબાદ બિનવિવાદિત તમામ અમારા ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવ્યા છે અને આવનારા આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર અમે જ્યારે ઉમેદવાર તરીકે ઠેરવ્યા છે ત્યારે આવનારા સમયની અંદર અમે ચારે ઉમેદવારો લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા જે વિકાસના કામો છે, જે લોકોના સેવાકીય કરેલા કામો છે તે લોકો સુધી પહોંચાડવાના છે અને આવી જ રીતે આજના દિવસે આજે તમામ અમારા જે ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવ્યા છે તે બદલ અંદર બેસેલા જે ઓબ્ઝર્વેટર એટલે કે કલેક્ટર શ્રી છે તેમનો પણ અમે આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે વડોદરા શહેરના તમામ એ ભારતીય જનતા પાર્ટીના લોકોનો પણ કે જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો હતો અને અમને મેન્ડેટ આપીને આજના દિવસે ઉમેદવાર તરીકે અમારે જવાબદારી